હાજી. મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભ્રુભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્ત્વાનામ વંદે તદ્ગુણલબ્ધયે વંદે તદ્ગુણલબ્ધયે વંદે તદ્ગુણલબ્ધયે. હવે આપણે 25મું સૂત્ર ચાલે છે, સંગની નઃ સમનસ્કાહા. બરાબર ને? એ સૂત્ર આવ્યા જ ને? હાજી. સંગની નઃ સમનસ્કાહા. બરાબર. તો સંગની જીવોને મન હોય છે એમ કેવું કે સમનસ્ક જીવો હોય છે એને સંગની કેવું? ફરક શું પડે કયો? અહીંયા અર્થ એ થાય કે સંગની જીવો મનવાળા છે એમ કેવું કે મનવાળા જીવોને સંગની કહેવામાં આવે છે? શું કેવું? સંગની હોય એને મન મળે કે મન હોય એને સંગની કહેવાય? ફરક શું છે? મન હોય એને ને, મન હોય એને સંગની કહેવાય. હા, પ્રદીપભાઈ શું કીધું? સંગની જીવોને મન હોય છે એમ કેવું કે મન વાળા જીવોને સંગની કહે છે? હા, બે વાક્ય તમે જુઓ. સંગની જીવો મન વાળા હોય છે એમ કેવું કે મન વાળા હોય તેને સંગની કહે છે? મનવાળા હોય તેને. હા, પ્રદીપભાઈ શું કે છે મને સમજાણું નહીં. પ્રદીપભાઈ નો અવાજ કપાય છે. હા, પ્રદીપભાઈ નો અવાજ કટ થાય છે. હા, નથી આવતો બરાબર. મન વાળા હોય એને પ્રદીપભાઈ તમે નેટવર્કમાં આવો ને. સ્વામી, જેમ જેમ વર્ગણા મળતી જાય એમ એમ સૌથી છેલ્લે મન વર્ગણા મળે એટલે મન વાળા જીવોને સંગની કહેવાય. હવે આવે સ્વામી અવાજ? હા, હવે આવે છે. હા, મન વાળા જીવો સંગની કહેવાય. મન વાળા જીવોને સંગની કહેવાય. સંજીવો તો મનવાળા અને મનવાળા બંને હોય, પણ મનવાળા એવો સંગ કહેવાય. નહીં, સંગની મન વાળા હોય ને મન વગર ના હોય એવું હોય? હાજી. કેવી રીતે? એવું ના હોય ને. સ્વામી, કદાચ જ્યારે હજી મન પર્યાપ્તિ બંધાતી નથી ને ત્યાં સુધી ઓલા 51 જાતના દેવતા ને પેલી નરકમાં અસંગની જીવો ઉત્પન્ન થવા જાય છે ને મન પર્યાપ્તિ ન બાંધે ત્યાં સુધી અસંગનીમાં ગણાય છે. હા, તો પણ એ સંગની નો કહેવાય ને. પ્રદીપભાઈ કીધું કે સંગની જીવો હોય એને મન હોય પણ ખરું ને ન પણ હોય. લપતીથી તો એ કે સંગની જ છે મન હોય પણ સંગની હોય પણ ખરું ને ન પણ હોય. હા, પોસિબિલિટી બે રીતે છે. જુઓ, સંગની હોય તો મન હોય કે ન હોય એમ પ્રદીપભાઈ કે છે, અને હું એમ કઉ છું કે મન હોય પણ સંગની હોય કે ન હોય એવું પણ હોય. તો બે માંથી સાચું કયું? સમજાય છે ને? મારો પ્રશ્ન સમજાય છે ને આપને? મન હોય સ્વામી એ જ સંગની કહેવાય ને. સંગની હોય તો મનની ભજના કે મન હોય તો સંગની ની ભજના? સ્વામી, એક સિક્કાના બે બાજુ છે આ તો. ના ના ના, ફરક છે. હા વિભાબેન, એટલે આપણે ફાઇન્ડ આઉટ કરવું પડે કે પેલા મન છે કે પેલા સંગની છે. પેલા સંગની છે કે
પેલા એ તો મેં કીધું ને સ્વામી 6 વર્ગણા બંધાય અંતર્મુહૂર્ત ની અંદર મન વર્ગણા બંધાય ત્યારે જ ઈ સંગની થાય ને ભાષા વર્ગણા મન આજે વર્ગણા. ખાલી ઈ જ એટલે જ વધારે સમજવું છે, એટલે જ આ વિષય બહુ સરસ રીતે તત્વાર્થ સૂત્રમાં ઉમા સ્વાતીજી આ સૂત્ર મૂકીને બહુ વિશેષ વાત કરી છે. સંગની હોય તો મનની ભજના ખાલી અપર્યાપ્ત અવસ્થા પૂરતી. મને એક નવી વાત પણ જાણવા મળી કે પર્યાપ્તતા તો એક જ પ્રકારના હોય, બરાબર, પણ અપર્યાપ્તતા 2 પ્રકારના હોય, લબ્ધિ અપર્યાપ્તતા અને કરણ કરણ અપર્યાપ્તતા. એની માટે શબ્દ સારો મળ્યો આપણને યાદ રાખવા માટે, નહીતર કરણમાં બહુ ગોટાળા થતા હતા. એક નવો શબ્દ જાણવા મળ્યો કે અપર્યાપ્તક અને અપર્યાપ્ત દશા. સમજાણું? પર્યાપ્ત અપર્યાપ્તક. આ વચ્ચે વાત નીકળી છે એટલે કઉ છું હો. આપણો વિષય નથી. સમજાવો છો. અપર્યાપ્તક અને અપર્યાપ્ત દશા, આ તમે શબ્દ વાપરો ને તો બિલકુલ ક્લિયર થઈ જાય. નહીતર કરણ પર્યાપ્તતા ને કરણ અપર્યાપ્તતામાં બહુ જ ગોટાળો છે, કારણ કે કરણ અપર્યાપ્તતાના પાછા 2 અર્થ છે. કરણ એટલે ઇન્દ્રિય પણ લ્યો તો ઇન્દ્રિય પર્યાપ્તિ બાંધ્યા પેલા કોઈ પણ વ્યક્તિ મરતો નથી. એનો અર્થ એ છે કે કરણ પર્યાપ્તતા તો બધા જ જીવો હોય છે ઇન્દ્રિય પર્યાપ્તિની અપેક્ષાએ. અને એક કરણ પર્યાપ્તતા અપર્યાપ્તતાનો અર્થ છે કે જ્યાં સુધી પોતે પોતાની પર્યાપ્તિ પૂરેપૂરી ન બાંધે ત્યાં સુધીની અપર્યાપ્ત અવસ્થાને કરણ અપર્યાપ્તતા કહેવાય. તો આ 2 રીતની વ્યાખ્યા આવે છે તત્વાર્થ સૂત્રમાં, સુખલાલજી પંડિતના તત્વાર્થ સૂત્રમાં. તો મને એની માટે આ એક શબ્દ બહુ જ ગમ્યો કે અપર્યાપ્તક અને અપર્યાપ્ત દશા. અપર્યાપ્તક એટલે જે જીવ પર્યાપ્તિ બાંધવાનો જ નથી, અવશ્ય અપર્યાપ્ત અવસ્થામાં જ મૃત્યુ પામવાનો છે, એ જીવને અપર્યાપ્તક કહેવામાં આવે. બરાબર. જેને જેટલી પર્યાપ્તિ મળવાની છે એનાથી ઓછી પર્યાપ્તિ મળે અને મૃત્યુ પામે તો એને લબ્ધિ અપર્યાપ્તક કહે છે. તો લબ્ધિ અપર્યાપ્તક જીવને કહેવાય અપર્યાપ્તક. અને અપર્યાપ્ત દશા કોને કહેવાય? તો કે જે અવશ્ય પર્યાપ્તો થવાનો છે, એટલે લબ્ધિ પર્યાપ્તો જીવ છે, પણ જન્મ થતા 48 મિનિટ એટલે અંત મુહૂર્ત સુધી જ્યાં સુધી પર્યાપ્તિ નથી બંધાતી ત્યાં સુધી એની દશા એટલે અવસ્થા કઈ ગણાય? તો કે અપર્યાપ્ત ગણાય. તો અપર્યાપ્તક અને અપર્યાપ્ત દશા. અપર્યાપ્ત દશાનો અર્થ એ છે કે અત્યારે એની દશા અપર્યાપ્ત છે, પણ એ ગણતરીની મિનિટોમાં એ પર્યાપ્તો અવશ્ય થવાનો છે. સમજાણું? સમજાણું બધાને? જી સ્વામી. જય સ્વામી. બરાબર. તો પર્યાપ્ત જીવ તો પર્યાપ્તો જ છે, લબ્ધિ પર્યાપ્ત તો એ બુદ્ધિ પોતાની પર્યાપ્તિ પૂરી કરવાનું જ છે, બરાબર. પણ અપર્યાપ્ત જીવની 2 રીત હોય. એક તો અપર્યાપ્ત અવસ્થામાં મૃત્યુ પામનારો છે એટલે લબ્ધિ અપર્યાપ્તો છે, અને એકમાં કરણ અપર્યાપ્તો છે, એને અહીંયા સરસ શબ્દ આપ્યો છે કે અપર્યાપ્ત દશા. તો અપર્યાપ્ત દશામાં છે એ અવશ્ય પર્યાપ્તો થવાનો છે. હા, આવ્યું ખ્યાલમાં? આ એક મને નવો શબ્દ મળ્યો તો મને ગમ્યો. મારે તમને કેવો તો પણ આજે એનો જો યોગ આવી ગયો. સમજાણું બધાને? જય સ્વામી. હા હા. સ્વામી. બરાબર ને? હવે આપણો પ્રશ્ન એ છે
કે સંઘની જીવમાં મનની ભજના હોય કે સમનસ્કમાં સંઘની ભજના હોય? તમે જો આગળ શીખી ગયા છો એ વિષય ઉપરથી તમને ખ્યાલ આવે તો ચૈતન્યમાં ઉપયોગની ભજના હોય કે ઉપયોગમાં ચૈતન્યની ભજના હોય? આપણે આ વિષય આગળ શીખી ગયા છીએ. ચૈતન્ય અને ઉપયોગ આ બેમાં શું ફરક આપણે શીખી ગયા છે? જો તમને યાદ હોય તો કયો મને. ઉપયોગ તો એનો ગુણ થઈ જાય ને સ્વામી, લક્ષણ. તો ચૈતન્ય શું છે? લક્ષણ નથી? તમે શીખી ગયા છો, યાદ કરો. હમણાં બહુ નજીકના જ આપણે શીખી ગયા છીએ. ઉપયોગો લક્ષણમ એમાં જ શીખ્યા છીએ આપણે. ચૈતન્યમાં ઉપયોગની ભજના હોય ને. ચૈતન્ય તો જે લક્ષણ જેમાં હોય ને સ્વામી, બીજા કોઈનામાં ન હોય, એકમાં જ હોય. તો ચૈતન્ય પણ લક્ષણ છે ને ઉપયોગ પણ લક્ષણ જ છે, તો બેમાં શું ફરક? ઉપયોગ એટલે પ્રાણ કહેવાય. ઉપયોગ તો ચૈતન્ય હોય છે, ચૈતન્ય હોય તો ઉપયોગ હોય કે ન હોય? હા, અસાધારણ ગુણધર્મ. બંને અસાધારણ છે હસીતભાઈ. ચૈતન્ય પણ અસાધારણ છે ને ઉપયોગ પણ અસાધારણ છે, બંને લક્ષણ છે. તો લક્ષણ તો હંમેશા એક જ હોય, તો બે કેમ આપ્યા? ચૈતન્ય અને ઉપયોગ. એમ સંઘની અને સમનસ્ક બંને લક્ષણ છે મનનું, તો બંને અલગ અલગ કેમ આપ્યા? ઉપયોગ મનથી મુકાય ને. વ્યાપાર કરે ત્યારે ઉપયોગ. હા, મનથી વિચારે ને ઉપયોગમાં લાવે તો ચૈતન્યમાં. યસ, વેરી ગુડ, વેરી ગુડ. હા, તમને એક મિનિટ. લોનાવલા, એક જ મિનિટ, આપણે વિષયાંતર થઈએ છીએ પણ ક્યાંથી જવું? એક જ મિનિટ. હા. હા, એક જ મિનિટ. જી સર. આ જુઓ, તમને લોકોને ઘણાને લોનાવાલાના વરસાદનો બહુ મોહ હોય. હા. દેખાય છે? હા સર. સામે ડુંગરો છે પણ એક પણ ડુંગર દેખાતા નથી. નથી દેખાતા. ખાલી વાદળા વાદળા જ દેખાય છે. દેખાય છે? જી સામે દેખાયું. મુંબઈ વાળાને લોનાવાલાના વરસાદનો ક્રેઝ હોય. ચાલ, આપણે મૂળ વાત ઉપર આવીએ. ચાલો, બરાબર હતી વાત. હવે આના ઉપરથી સંજ્ઞી ને સમનસ્કમાં લગાડો.
હલો. જી સ્વામી. હા, બસ તમે આ લગાડ્યું ને બરાબર છે. હવે એવી રીતે સમનસ્ક અને સંજ્ઞી નહ અને સમનસ્ક બે માં લગાડો. ખબર છે આગળ સૂત્ર આવ્યું હતું સમનસ્કા અમનસ્કા. હા, જીવો બે પ્રકારના છે, મન વાળા અને મન વગરના. હવે અહીંયા પાછું આપ્યું કે સંજ્ઞી નહ સમનસ્કા. તો સંજ્ઞી જીવ મન વાળા હોય છે એમ કેવું બરાબર છે કે મન વાળા જીવ હોય છે તે સંજ્ઞી હોય છે? ઈ કેવું પ્રોપર છે? મનને સંજ્ઞા એટલે ઉપયોગમાં લગાડે તો સંજ્ઞી થાય એમ. મન મન વાળા છે. પાસે કામ કરાવે તો, નહીં તો મન હોય તો પણ કઈ. યસ, વેરી ગુડ, વેરી ગુડ, બરાબર. હા, તો જે સમનસ્ક જીવ છે એમાં સંજ્ઞીની ભજના હોય, પણ સંજ્ઞી જીવ છે એમાં સમનસ્કની નિયમા. હમ? હમ. સમજી લો કે જે સમનસ્ક જીવ હોય એ સંજ્ઞી હોય પણ ખરા ને ન પણ હોય, પણ જે સંજ્ઞી હોય એ સમનસ્ક હોય જ નિયમા. બરાબર. તો હમ. વ્યાખ્યા એ બને ફરીથી કહો તો કે શું કીધું તમે હમણાં? તમે બંને હમ, સેન્ટેન્સ ફરીથી કહો તો. મન વાળા જીવો હોય એ સંજ્ઞી, મન વાળા જીવો હોય એ સંજ્ઞી હોય પણ ખરા ન પણ હોય, પણ સંજ્ઞી જીવો હોય એ મન વાળા જ હોય. હમ. અને ક્રિયાની દ્રષ્ટિએ જુઓ, આગળ પાછળની દ્રષ્ટિએ જુઓ તો પેલા મન આવે પછી સંજ્ઞીપણું આવે. તો મન અને સંજ્ઞી આ બેમાં શું ફરક? તો કે જે ચૈતન્ય અને ઉપયોગમાં ફરક છે એ સેમ ફરક મન અને સંજ્ઞીમાં છે. મન એટલે મન પર્યાપ્તિ બાંધ્યા પછીના બધા જીવો સમનસ્ક કહેવાય. બરાબર. પણ મન મળ્યા પછી મનનો વ્યાપાર કરે ત્યારે એને સંજ્ઞી કહેવાય. હમ. સમજાવ હમ. તમને? જી સ્વામી. હા, જેવો એ જીવ મન પર્યાપ્તિ બાંધે, મન પર્યાપ્તિ બાંધે, બરાબર, તો એની પાસે મન આવી ગયું અને મન આવ્યા પછી મનનો ઉપયોગ કરે ત્યારે એને સંજ્ઞી કહેવાય. તો સંજ્ઞીપણું એ મનનો વ્યાપાર છે, મનની ક્રિયા છે, મનની પ્રવૃત્તિ છે. બરાબર. તો મન વાળા જીવો છે એ, એક મિનિટ, આજે થોડું ડિસ્ટર્બન્સ થાય છે, વરસાદ બહુ છે, મને અંદર જવું પડશે. જી સ્વામી. એ ભવ્યાંશી ગુસ્સો છે? એ ગુસ્સો
હાજી. હેલો હેલો. જી હા સ્વામી એક અંદર લેવું પડ્યું, વરસાદ બહુ આવતો હતો ને અંદર આવતો. સ્વામી. જી સ્વામી. તો સમજાવું બધાને. મન, હા, એ મન પર્યાપ્તિ બંધાઈ જાય એટલે મન બધાની પાસે આવી જાય. મનોવર્ગણાનું મન બધાને પાસે બંધાઈ જાય. ધીરે 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 બંધાય ને પછી અમુક સમય થાય એટલે મન એકદમ ડેવલપ થાય. તો મન મળી જાય પર્યાપ્ત થયા પછી તરત, પણ પછી મનનું બંધારણ થવું, મનનો ઉપયોગ થવો, તેમાં એને થોડો ટાઈમ લાગી જાય. તો જ્યારથી મનનો ઉપયોગ કરવાનું શરૂ થાય ત્યારે એને સંગની. સંગની એ મનની ક્રિયા છે. બરાબર. તો જેટલા પણ મન વાળા જીવો છે એ મન દ્વારા મનનો વ્યાપાર કરે છે. બરાબર. મન પ્રકારના દ્રવ્ય મન ને ભાવ મન, એ ચર્ચા આપણે હવે કરશું. પણ આ વાત સમજાઈ ગઈ કે જી મન સ્વામી. વાળા જીવો સંગની હોય છે ને સંગની જીવો હોય તે મન વાળા જ હોય. બરાબર. તો સંગનીપણું અને મન, આ બે શબ્દ આપવા પાછળનું કારણ એ, જેમ આપણે ચેતના અને ઉપયોગ બે શબ્દ આપવાનું કારણ એ હતું કે ચેતના એ ગુણ છે, જ્ઞાન ગુણ છે. પણ જ્ઞાન ગુણ જયારે વપરાશમાં આવે ત્યારે એને ઉપયોગ કહેવામાં આવે. તો એવી જ રીતે મન છે એ નો કર્મ નામ કર્મ, એટલે નામ કર્મના ઉદયથી મળતી એક પ્રક્રિયા છે, પર્યાપ્તિ છે. બરાબર ને? તો એ નામ કર્મના ઉદયથી મન પર્યાપ્તિ બાંધ્યા પછી એ મનોવર્ગણાના પૂતગલોને ગ્રહણ કરીને મન બનાવે તો એ મન છે. બરાબર. પણ જ્યારે એ ઉપયોગમાં લે, એ વ્યાપારમાં આવે ત્યારે એને સંગની કહેવામાં આવે. આવી વ્યાખ્યા મેં ક્યાંય સાંભળી નથી. બોલો. આપણે આમ સંજ્ઞાનો અર્થ શું કરીએ? સંજ્ઞાનો અર્થ શું કરીએ? મન વાળા હોય ઈ સંગની કહેવાય. આપણે આમ કહેતા હોય ને જેને મન હોય ઈ સંજ્ઞા અને સંગની કહેવાય. સંજ્ઞની અલગ અલગ છે. સંજ્ઞા શબ્દ એટલે આપણે કહીએ ને આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા, આપણે સંજ્ઞા કહીએ છીએ. અને સંજ્ઞની એટલે અત્યારે આપણે સામાન્ય રીતે સંજ્ઞની એટલે મન ગણીએ કે મન વાળાને સંજ્ઞની કહેવાય, મન વગરનાને અસંગની કહેવાય. તો અહીંયા સંજ્ઞા અને સંજ્ઞની આ બેને કોઈ રિલેશન ખરું? તો કે સંજ્ઞા કોને કહેવાય? તો કે જેની અંદર સમજ્ઞાયતે ઇતિ સંજ્ઞા, જેનાથી આ જીવ જીવે છે એવું પ્રતીત થાય, એવું જ્ઞાન થાય, એને સંજ્ઞા કહેવાય. બરાબર. તો કોઈ આહાર કરતા હોય તો એનાથી ખબર પડે કે ભાઈ આ જીવે છે. કોઈનામાં ભય દેખાય તો આપણને ખબર પડે કે એનામાં એ ક્રિયા થઈ રહી છે. બરાબર. તો જેનાથી જીવની ઓળખની ક્રિયા છે એને સંજ્ઞા કહેવાય. અથવા તો સંજ્ઞા એટલે ઈચ્છા પણ થાય. બરાબર. સમજાવું તમને? તો એવી રીતે આ સંજ્ઞની શબ્દ છે. સંજ્ઞની શબ્દ શું કે? તો કે જેનાથી જીવ મન વાળો છે એ તમને જણાય, તમને એની ક્રિયાઓ દેખાય, એનો વ્યાપાર દેખાય, તો એ સંજ્ઞની. બરાબર. હવે મનની ક્રિયા કઈ? વિચાર. બરાબર. શ્રુતમ અનિન્દ્રિયસ્ય, અનિન્દ્રિય એટલે મન. તો મનનું કામ વિચાર છે. બરાબર.
વિચાર એટલે શું? પેલું કામ છે એનું શિક્ષા, બીજું કામ છે એનું ક્રિયા, અને ત્રીજું કામ છે એનું આલાપ. બરાબર? તો સૌથી પહેલા એને વિચાર આવે એટલે એને શિક્ષા, એને બોધ થાય. મને ભૂખ લાગી છે એવો પેલા એને ક્ષુધાવેદનીય કર્મનો ઉદય થાય તો એને બોધ થાય કે મને ભૂખ લાગી છે. સમજાવું તમને? પછી એ ભૂખ લાગી છે તો ભૂખને સંતોષવા માટે શું શું જોઈએ એ બધો એ વ્યાપાર કરે, ક્રિયા કરે. ભૂખને સંતોષવા માટે આહાર બનાવવાની અથવા તો આહાર શોધવાની અથવા તો રેડી આહાર છે તો એને લઈને ખાવાની એ ક્રિયા કરે. એક ક્રિયા કર્યા કરતા એને ક્યાંય પણ ગડબડ થાય તો કે આ છે ને આ નથી ને આમાં આ સ્વાદ છે ને આમાં આ સ્વાદ નથી, આ મને ફાવે ને આ મને ન ફાવે, એ રીતે કહે અને ફાવે તો બસ મારું પેટ ભરાઈ ગયું, ન ભરાઈ ગયું. તો આ વ્યક્ત કરવાની સંજ્ઞા. સમજાવું તમને? મનના આ 3 કામ છે. શિક્ષા એટલે બોધ થવો, ક્રિયા એટલે એને માટેની એક્શન લેવી, અને ત્રીજું વ્યક્ત કરવું. સમજાણું તમને? આ કામ મનનું છે. પાકું? હવે તમે મને કહેજો કે આવું મન કીડીમાં પણ હોય કે ન હોય? હોય કે ન હોય? હોય એટલે તો ભેગું કરે બધું. તો કીડીને પણ ભૂખનો બોધ થાય છે કે નહીં? તો કે થાય છે. અને બોધ થવા ઉપર એ ક્રિયા કરે કે ન કરે? ભોજન લેવા પોતે ગોતે જાય કે ન જાય? અને ભોજન લેવા જાય તો સાકરની બાજુમાં મીઠું પણ પડ્યું છે, બંનેનો એક જ કલર છે, તો એ મીઠા પાસે જશે કે સાકર પાસે જશે? સાકર પાસે જશે. મીઠા પાસે કેમ નહીં જાય? એનું ભોજન નથી. તો એમાં એની અભિવ્યક્તિ છે કે નથી? છે. એ બોલે છે, આપણને સમજાતું નથી, એની અનક્ષરી ભાષા છે. પણ એનામાં પણ અભિવ્યક્તિ છે કે નહીં? છે. તો પછી આપણામાં ને એનામાં શું ફરક પડ્યો? એનામાં આવી ક્રિયા છે, એનામાં આપણામાં જે છે એ છે. એ પણ વિચાર કરી કે આ મારી માટે હિતકારી છે, આ મારી માટે અહિતકારી છે. મીઠું મારી માટે અહિતકારી છે, સાકર મારી માટે હિતકારી છે. તમે જરાક પણ સાકરની ડલી હલાવી દીધી તો કીડી તરત જ ત્યાંથી હટી જશે. અથવા તો જે ચીજમાં કીડી ચડી ગઈ છે એ ચીજને તમે તડકામાં મૂકો તોય કીડી ફટાફટ ભાગવા માંડે. તેને ઈ બોધ તો થાય છે કે મારા શરીરમાં જલન થાય છે તડકાના કારણે, ફટાફટ ત્યાંથી નીકળી જાય. આ મીઠું છે એને સમજાય છે તો ત્યાંથી નીકળી જાય. તો આવું બધું અભિવ્યક્ત થવું એનામાં પણ છે. તો પછી આપણામાં ને એનામાં શું ફરક? આપણા મનમાં
અને અસંગની જીવો પાસે પણ ભાવ મન છે. હા, બરાબર. એવું સંગનીપણું તો બધા જીવોમાં છે, એકેન્દ્રિય થી લઈને પંચેન્દ્રિય સુધીમાં. તો એનામાં ને આપણામાં શું ફરક? આપણે ફેરફાર કરી છીએ એમ આવે. હા, આપણે ફેરફાર કરી શકીએ તો જેટલું ઈ સ્વીકારવું પડે. સમજાતું નથી, તમારો અવાજ તૂટે છે પ્રદીપભાઈ. નેટવર્ક નથી સ્વામી, છોડી જવા દેવા. ના કયો ને, એમાં શું છે, આમાંથી ક્લિયર થશે. હા, તમારામાં કોઈને સંભળાતું હોય તો મને કયો. પ્રદીપભાઈ નો અવાજ મને કટ કટ થતો આવે છે, એટલે શબ્દ નથી પકડાતા. અમને પણ એવું જ આવે છે. નેટવર્કમાં આવો ને પ્રતિભાઈ. ના, હજી નેટવર્કમાં નથી તમે. હવે પેલા હું હતા ને. હા, હવે નથી. આ વિશે બહુ આમ અટપટો છે, એટલે સમજવો જરૂરી છે. હા, તમને જેને પણ કઈ સ્વામી પણ ચાલુ રાખ. જણાય તો જણાવો તો મને ખબર પડે. હાજી, પ્રદીપભાઈ હવે આવ્યો અવાજ તમારો. એટલે કી બદલાવી શકે, જે મળે સ્વીકારવું આપણે બદલી શકીએ. એમનું કેવું છે કે હા, એને જે મળે ને એને સ્વીકારવું પડે. આપણે તો એને બદલી પણ શકીએ. સાકાર મળી સાકાર ચલાવવું પડે, આપણે પણ સાકારનો ઉપયોગ કરી શકીએ. સ્વામી, ના આપણી પણ પાસે ભાવમન અને દ્રવ્યમન બંને હોય, અને એની હા, પાસે એકલું ભાવમન છે. આ તો પણ શું ફરક પડે એનાથી? પણ હવે આપણને નથી જોતું, આપણે સંતોષ ગુણ ધારણ કરીએ કે અત્યારે ભૂખ નથી તો નથી એ જમવું. વિવેક ના કીડીમાં કરી એવો શકે. સંતોષ ગુણ નથી આવતો, એ ભેગું કર્યા જ કરે છે. બોલો બોલો, વિવેક બરાબર છે, નથી બોલો. કરતું. એટલે એ એટલો ફરક પડી જાય ને, કેમ કે આપણે સંઘની છીએ, એની પાસે એટલું ભાવમન છે, આપણી પાસે દ્રવ્યમન છે, કે અત્યારે આ ખાવું છે કે નથી ખાવું, અત્યારે આ બહાર જવું છે કે નથી જવું. એટલું પણ જ એ પણ જોતું. બધું એને પણ એવું હોય જ કે કરવું છે કે નથી કરવું, લેવું છે કે નથી લેવું. બેયની અંદર ફરક એટલો છે કે એની પાસે સામાન્ય મન છે. બરાબર. આપણે પેલા જ કીધું કે વિચાર, સ્મૃતિ, વિચાર આ બધા મનના કામો છે. બરાબર. તો એકેન્દ્રિય જીવોમાં પણ મતિ અજ્ઞાન હોય કે ન હોય? હોય, એ તો નિગોદ થી લઈને બધા જીવોમાં છે ને, મતિ અજ્ઞાન. શ્રુત અજ્ઞાન હોય કે ન હોય? હોય હોય. અને મતિ અજ્ઞાન થી એને એમ થાય કે અવગ્ર ઈહા અવાય ધારણા. આ ચારે ચાર વસ્તુ થાય મતિ જ્ઞાનમાં એને પણ. અને એના ઉપરથી પણ લેવું ન લેવું એને પણ થાય. કે ભાઈ મીઠું છે તો મારે માટે અહિત કરશે, તો ત્યાંથી હટી જશે. અથવા તો કોઈ કે હાથ રાખ્યો તો એના હાથની સ્મેલ આવશે તો એ ત્યાંથી હટી જશે. કારણ કે ત્યાં એને ભય લાગે કે અહીંયા મારી સુરક્ષા નથી. એટલે ત્યાંથી હટી જશે. તો એવી બધી ક્રિયાઓ આપણને એકેન્દ્રિયમાં પણ જોવા મળે. હા, ચારેય સંજ્ઞા એમાં પણ હોય ને સ્વામી. હા, એટલે આ નિગોદ બધી થી ક્રિયાઓ આપણને એમાં પણ જોવા મળે, એમાં પણ બોધ મળે, એમાં પણ અવગ્રહી ધારણા થાય છે, એમાં પણ ક્રિયાઓ થાય છે, એમાં પણ અભિવ્યક્તિઓ થાય છે. તો આ બધું એનામાં પણ આપણને જોવા મળે. તો એનામાં અને આપણામાં જોવામાં ફરક શું આવે કે એનો ઉપયોગ ખાલી સામાન્ય મન સુધી રે. ત્યારે આપણો ઉપયોગ સામાન્ય મન ઉપરથી વિશેષ મન ઉપર જાય. બરાબર. હવે કીડીએ ભોજન જોયું અને ગયો. હા, મેં તમને પેલા પણ આ દ્રષ્ટાંત આપ્યું હતું. પણ હવે એની અંદર ઢેટ ગરોળી પડી છે. એટલે એ આખું ભોજન ઝેર વાળું થઈ ગયું છે. હવે કીડી હોય, માખી હોય કે કોઈ પણ હોય, ઈ ભોજન ને ખાશે કે નહીં ખાય? ખાશે.
હાથ અડાડો તો જીવનની સુરક્ષા અસુરક્ષા બાબતમાં થોડો ઘણો એ સામાન્ય મનથી ઉપયોગ કરી લે, પણ એનામાં વિશેષ મન નથી. એટલે એ એવું ન વિચારી શકે કે ભાઈ આ ગળી વસ્તુની અંદર ઢેત ગરોળી પડી છે, એ ખાઈશ, ખવાય નહીં, ખાઈશ તો મરી જઈશ. ધર્મ રુચિ અણગારે કડવી તુંબીનો આહાર ઓરાવ્યો, એને આહાર જોયો, ખાવા છે, પણ એક કડવી તુંબીનો છે એવો વિશેષ વિચારી નથી કરી શકતી. સામાન્ય જન્મ મરણનો વિચાર કરી શકે કે તમે એને વચ્ચે હાથ આપો તો ત્યાંથી વહી જશે, પોતાને ડર લાગે એટલે પોતાનું જીવન બચાવવા માટે. પણ આ જીવન બચાવવાનો વિચાર એની પાસે હોય વિશેષ કે ભાઈ આમાં કડવી તુંબી છે, જરાક ચાયથી કડવી લાગી તો આપણે ત્યાંથી હટી જવું જોઈએ, એવું લાગે એને? ના. મંદ છે, મંદ. સમજાવું તમને? સ્વામી, થાળીમાં આમાં ઢેર જ્ઞાન ગરોળી પડી દર્શન નો છે, ભેદ થયો. થાળીમાં ઢેર ગરોળી પડી છે, કીડીને નથી દેખાતી પણ માખીને તો દેખાય છે, છતાં પણ એ ખાય છે. સમજી લ્યો. તો સ્વામી, આમાં જ્ઞાન અને દર્શન આવે છે? બેય આવે, બેયનામાં બેય આવે. એનામાં પણ જ્ઞાન દર્શન છે, આપણામાં પણ જ્ઞાન દર્શન છે. એનામાં અજ્ઞાન રૂપે છે, આપણામાં અજ્ઞાન જ્ઞાન બંને રૂપે છે, પણ વિશેષ રૂપે છે. આપણું મતિ અજ્ઞાન હોય તો વિશેષ રૂપે છે, શ્રુત અજ્ઞાન હોય તો વિશેષ રૂપે છે. મારો કહેવાનો અર્થ એ છે કે સંજ્ઞી કોને કહેવાય કે જેની પાસે શિક્ષા, ક્રિયા અને અભિવ્યક્તિમાં વિશેષતા છે, સામાન્ય નથી, વિશેષ રૂપ છે. હા, તો એને સંજ્ઞી કહેવામાં આવે. બરાબર છે. શિક્ષા એટલે એમાં એને બોધ પણ થાય, શીખે પણ ખરો, શીખાવે પણ ખરો, બીજાને પણ જણાવે કે આ ચીજ ખાવા જેવી નથી, આ ચીજ ખાતા નહીં. તો આ બધું એક કરી શકે, શીખે પણ ખરો ને શીખડાવી પણ શકે ખરો, પોતાને પણ બોધ થાય ને બીજાને પણ બોધ કરાવી શકે એવું એની પાસે વિશેષ છે મન. સમજાણું તમને? અને મન કહેવાય કે જ્ઞાન કહેવાય? હા, જે છે એ શું કીધું? મન વિશિષ્ટ છે કે જ્ઞાન છે એટલે ખબર પડે ને? અરે 5 ઇન્દ્રિયને મન ચાલશે કોનાથી? આત્માથી જ ચાલશે. તો આત્માથી ચાલશે તેમાં જ્ઞાન હશે કે નહીં હોય? એક પણ ક્ષણ જ્ઞાન વગર હોતો નથી આત્મા. આપણે જમીએ છીએ ત્યારે જમીએ છીએ કે સાથે સાથે આપણે કેટલું બધું વિચારીએ છીએ, કેટલું બધું સોચીએ છીએ, કેટલું બધું આપણે અંદરથી આપણા વિચારો ને જ્ઞાન ને બધું ચાલે છે, કયો જોઈ? આ કડવું છે, ના ખારું છે, ના ખાટું છે, તો આ જ્ઞાન નથી? આ ભાવે છે ને આ નથી ભાવતું, આ જ્ઞાન નથી? સંઘની જીવો પાસે ઓલ્ટરનેટ છે, એની પાસે વિચાર શક્તિ છે, એની પાસે વિશેષ મન છે. હા, તો કાલે આમ હતું ને આજે આમ છે, આજે આમ છે તો કાલે આમ હોવું જોઈએ. આ ત્રૈકાલિક વિચારની સંજ્ઞા સંઘની જીવો પાસે જ હોય. સ્વામી, એની આમાં એક પહેલા તો પ્રશ્ન પૂછું? માત્ર એક જ એકેન્દ્રિયથી લઈને અસંગની સુધી બધા જ જીવો અનંત કાળ સુધી એક જ ભાંગાથી જીવા છે. ભૂખ લાગી છે તો છે, આ નથી અને આ છે એવા બે ભંગ એનામાં નથી હોતા. સ્યાત અસ્થિ ઉપર જ જીવનારો વર્ગ છે. સ્યાત નાસ્તિ ક્યારે ખબર પડે? કે મન આવે ત્યારે. વિશેષ મન હોય તો. હા હા, સમજાણું તમને? જી સર. મીઠું અને સાકરનો ભેદ કરી શકે, પણ સાકરમાં કોઈ કે ઝેર મેળવું હોય તો ઈ વિવેક ન કરી શકે કીડી. સમજાણું તમને? જી સર. તો એ સાકર ખાશે ને કેટલી કીડીઓ મરી જાય. ધર્મરુચિ અણગારનું તુંબડીનું શાક ખાઈને કેટલી લાખો કીડીઓ મરી ગઈ. તો શું એ લોકો ચાખીને હટી નહોતી શકતી? પણ હટવા પાસે એની પાસે વિચાર શક્તિ તો જોઈએ ને. એ શક્તિ ના હોય. સમજાણું? જી સર. જી. હા, શિક્ષા, ક્રિયા અને આલાપ જે મનની 3 ક્રિયાઓ છે, તો એ મનની 3 ક્રિયાઓ
આપણને એકથી લઈને અસંગની જીવોમાં બધામાં જોવા મળે, પણ એ બધી કેટલી? તો કે સામાન્ય સંજ્ઞા પૂરતી જ, એનાથી વધે નહીં. સમજાણું? જી સ્વામી. સંગની જીવોની અંદર વિશેષ રૂપે મન કામ કરે. શું છે, શું નથી મળ્યું, કયા કયા દ્રવ્યો આવ્યા છે, કયા દ્રવ્યો આમાં શું છે, શેનો અભાવ છે, શેની ખામી છે, આ બધું જ કોણ વિચારી શકે? વિશેષ માનો સંજ્ઞ. સમજાણું બરાબર? તો જી સામાન્ય શિક્ષાત્મક આલાપ આપણને અસંગી જીવોમાં પણ ભાવ મનના કારણે જોવા મળે. વિશેષ શિક્ષા ક્રિયા આલાપ અભિવ્યક્તિ વગેરે વગેરે વિશેષ મન હોય તો જ જોવા મળે. તો વિશેષ મનની શિક્ષા ક્રિયા અને આલાપની આ જે પ્રોસેસ છે એ પ્રોસેસને સંજ્ઞની કહેવામાં આવે. સમજાણું બધાને? જી સ્વામી. એકદમ 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 સ્વામી. નંદી સૂત્રની વ્યાખ્યા તમને શું, હા, કે 3 પ્રકારનું સંજ્ઞ નીકળી ગયા કે શું? હેલો. જી સ્વામી. સમજાણું બધાને? જી સ્વામી. જે આ સંજ્ઞીપણું ને અસંજ્ઞીપણું કહું છું ને, નંદી સૂત્રના આધારે કહું છું. હા, ત્યાં સંજ્ઞીપણા અસંજ્ઞીપણા માટે 3 શબ્દ છે. કયા કયા? હેતુવાદોપદેશિકી, કાલોપદેશિકી, કાલોપદેશી, હેતુવાદોપદેશી અને દ્રષ્ટિવાદોપદેશી. જોઈ લ્યો આ. તો કીડી માખી વગેરેમાં જોયું, એ બધામાં કાલોપદેશિકી સંજ્ઞીપણું તો હોય ભાવમન, પણ એનામાં હેતુપવાદોપદેશી ને દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞીપણું એટલે વિશેષ મન ન હોય. સમજાણું તમને? આવ્યું બધાને સમજણમાં? હા. પ્રદીપભાઈ, હા, હર્ષિતભાઈ, સમીરભાઈ, બધા આવ્યું સમજમાં? હા, જુઓ જે નંદી સૂત્ર કેટલી વિશેષ વાતો બતાવી છે. કયો? હા, આજે પ્રદીપભાઈ ના અવાજ અમારી પહોંચ સુધી નથી આવતા. બરાબર સમજાયું એમ. ઓકે 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 ઓકે, ઠીક છે ઠીક છે. હા, તો હેતુપવાદોપદેશી એટલે શું? તો કે જે વિશેષ મનનો ઉપયોગ કરી શકે. આમાં શું ખામી છે, શું નાખો તો શું બને, અથવા આમાં આ ઘટે છે અથવા આમાં વધે છે તો એને ઓછું કરવા શું કરવું. હા, બરાબર. મીઠું વધી ગયું હોય તો શું કરે? તો કે એમાં થોડી ખટાશ નાખી દે, થોડી ગળાશ નાખી દે. તો આ બધું કોણ કરી શકે? તમને કે હેતુ સમજાય, હેતુ સમજાય એટલે પ્રયોજન સમજાય. ઓલા તો કાલોપદેશી, કાળ આવ્યો જે ઉદય એ પ્રમાણે વર્તે એને કાલોપદેશી કહેવાય સંજ્ઞી.
હેતુવાદો એટલે એની પાસે હેતુ એને સમજાય કે ભાઈ આ મારી સાથે આ રીતે બોલે છે તો એને બોલવા પાછળ શું છે. આપણે સાંભળવા ઉપરથી આપણે લાંબો વિચાર કરી શકીએ. એના ઉપરથી પણ આંખ દ્વારા, નાક દ્વારા, કોઈ પણ ઇન્દ્રિય દ્વારા આપણે વિષય પકડો તો મન દ્વારા આપણે એનું વિશેષ ચિંતન કરીને આપણે એ ચીજને ઓળખી પણ શકીએ, લઈ પણ શકીએ, વાપરી પણ શકીએ ને છોડી પણ શકીએ નહીં. જી સ્વામી. કે જે સલામત આ ભાવમાં આપણને લાભદાયી બને. થાય કે ન થાય? હા સ્વામી. તો એને હેતુત્વાદોપદેશી કહેવાય. કે ભૌતિક છે અને પોતાના ભૌતિકતાની ચિંતા છે અને જે વિશેષ મનનો પ્રયોગ કરે કેમ કરાય, જેમ કે આખી ટેકનોલોજી, આખું સામ્રાજ્ય ચલાવવાની તાકાત, આ બધું હેતુત્વાદોપદેશીમાં બરાબર. પણ પછી દ્રષ્ટિવાદોપદેશી સંઘની મળે તો એ માત્ર આ પૂરતું ન વિચારે, આત્માનો વિચાર કરે કે આ કરવાથી મારું આત્મા હિત થશે. હેલો. હા જી સ્વામી. समझे कि बात? कालोपदेशी की, हेतुवादोपदेशी की ने दृष्टिवादोपदेशी की. દ્રષ્ટિવાદોપદેશી તો નથી હેતુ સમજાયું. અને દૃષ્ટિવાદોપદેશી की છે ઈ સંઘની કોણ છે? સ્વામી દ્રષ્ટિવાદ જેની પાસે દ્રવ્યમાન છે. જી? દ્રષ્ટિવાદ ફરીથી કહો. દ્રષ્ટિવાદોપદેશિકી નો અર્થ શું છે કે જે માત્ર નથી કરતા, જે માત્ર ભૌતિકતાનો વિચાર નથી કરતા, જે ભૌજન્ય સુવિધા કે સારાનો વિચાર કે ખરાબનો વિચાર નથી કરતા, પણ પોતાના આત્માના હિતનો વિચાર કરે કે આમાં મારું આત્માનું હિત છે કે અહિત છે, આમાં મારી ભવ ભ્રમણ વધશે કે ઘટશે. હા બરાબર. તો જે પોતાના આત્માને લઈને વિચાર કરે કે આ મારે લેવું કે ન લેવું, આ ખાવું કે ન ખાવું, આ પીવું કે ન પીવું, આ પહેરવું કે ન પહેરવું, જવું કે ન જવું, બોલવું કે બોલવું, આ બધા પાછળ લક્ષ્ય શું છે તો કે આત્મહિત. તો એવા સંઘનીને દ્રષ્ટિવાદોપદેશી સંઘની કહેવાય. સમજાણું બધાને? જી સ્વામી. તો સંઘની નહ સમનસ્કાહ એનો અર્થ ઈ છે કે જેની પાસે દ્રષ્ટિવાદની સંજ્ઞા અને હેતુવાદની સંજ્ઞા, આ બે સંજ્ઞા જેનામાં હોય એવા જીવોને સંઘની કહેવામાં આવે છે. સમજાણું બરાબર બધાને? હા. જે સમનસ્ક જીવો છે એનામાં હેતુવાદોપદેશ અને દ્રષ્ટિવાદોપદેશી સંજ્ઞની ક્રિયા અગર જોવા મળે તો સમજવાનું કે આ કોણ છે તો કે સંજ્ઞની છે. અને મન મળ્યું છે, પણ કોમામાં છે, તો મન છે પણ સંજ્ઞની કોણ નથી. બને કે ન બને આવું? બને. હા. તો એ ક્રિયા દેખાય એટલે સંજ્ઞની છે ને ક્રિયાથી જણાય, અભિવ્યક્તિથી જણાય, બોધથી જણાય. સમજો બરાબર? તો એમાં તમને જે કોમામાં ગયા છે એમાં કાલોપદેશી સંજ્ઞની પણ હોય, પણ હેતુવાદોપ અને દ્રષ્ટિવાદોપદેશી વિશેષ મન ન હોય. તો જે સમનસ્ક જીવો હોય એનામાં વિશેષ મન હોય કે જે પોતાની ભૌતિકતા, ભવ સંબંધીની પણ વિચારણા કરી શકે, હિતાહિતની, અને ભવો ભવની આત્મહિતની પણ વિચારણા કરી શકે. હા, એવા
ક્રિયાઓ વિચારોની અભિવ્યક્તિઓ જેનામાં જોવા મળે એ બધા જીવો ક્યારે કરી શકે? તો કે સમનસ્ક હોય ત્યારે. સમજાણું બધાને? જી સ્વામી. જી તો સ્વામી. મન વાળા હોય એનામાં અભિવ્યક્તિ હોય કે ન હોય એવું બની શકે, પણ જેનામાં અભિવ્યક્તિ છે, હા, વિશેષ અભિવ્યક્તિઓ છે, એ બધા જીવો નિયમા દ્રવ્ય મન વાળા હોય. બરાબર સમજાણું બધાને? જી સ્વામી. તો સંજ્ઞી નહ સમનસ્કાહા વિષય બધાને સમજાઈ ગયો? જી સ્વામી. જી અમે સ્વામી. એકદમ શું કરી દીધું, જી એકદમ સ્લો કરી દીધું. હા, પણ હવે વાત જ એવી એટલે પછી બંને છૂટું કરવું પડ્યું કે આપણે સંઘની ન સમનસ્કાનો સામાન્ય ઉપયોગ કરીએ, સામાન્ય અર્થ લઈ લઈએ, પણ આ બધા જ્ઞાની પુરુષોના અલગ અલગ સૂત્રો આપવાના પાછળના કારણો આ હોય. અને નહીતર આગળ તો સમનસ્કા અમનસ્કા આપી જ દીધું હતું, તો પાછા નવું સૂત્ર આપવાની શું જરૂર પડી કે સંઘની નહ સમનસ્કાહા. તો આગળ જે કઈથી માંડીને ત્રસ જીવોના સંઘની જીવોની બધી વાતો આવી ગઈ, પણ જ્ઞાનીઓની દ્રષ્ટિએ સંજ્ઞાની અપેક્ષા એ લોકોમાં સંજ્ઞી પણ જોવા મળે આપણને. તો પછી એનામાં ને આપણામાં શું ફરક? એટલે બતાવવા માટે સંઘની નહ સમનસ્કાહા કે આપણી પાસે જે સંગીપણું છે, જે આપણે વિચારી શકીએ છીએ, હા, એની પાછળનું કારણ છે કે આપણી પાસે વિચારવા માટે દ્રવ્ય મનોવર્ગણાના પુસ્તકો. સમજાણું બરાબર બધાને? જી સ્વામી. માત્ર ભાવ અને પ્રયોગક્ષમ કે નો ઇન્દ્રિય વર્ણીય કર્મનો સંયોગક્ષમ અને વિર્યાંતરાય કર્મના સંયોગક્ષમ થી આપણને મન મળે છે, એટલે વિચાર મળે છે, વિચાર શક્તિ મળે છે. બરાબર છે? એ સંયોગક્ષમ જેટલો મન વાળા જીવોમાં જોવા મળે એટલું આપણને બીજા જીવોમાં, અસંગની જીવોમાં જોવા મળતો નથી. નથી. જી સ્વામી. ધન્યવાદ. પાછું ગયું. આપણામાં વિશેષ રૂપે જોવા મળે, ત્યારે એ લોકોમાં આપણને વિશેષ રૂપે જોવા ન મળે, સંજ્ઞા પૂરતો જોવા મળે. જી સ્વામી. સમજાઈ ગયા? જી. જી સ્વામી. સ્વામીનો સમય થઈ ગયો. પ્રોબ્લેમ છે આજે. બધાને સમજાઈ ગયું? જી સ્વામી. જી જે નેટવર્ક પ્રોબ્લેમ બહુ છે. સ્વામીનો સમય થઈ હા, ગયો. નેટવર્ક નો પ્રોબ્લેમ બહુ છે, બહુ છે. એક તો ઊંચાઈ છે, હાઈટ ઉપર છે, અને બીજું વરસાદ બહુ છે. હા. જી સ્વામી. હા, તો આજે આટલું રાખીએ, આગળનું હવે અવસરે આગલું સૂત્ર અવસરે લેશું. જી જી સ્વામી. સ્વામી. ચંબા એકદમ ધન્યવાદ. મચ્ચા મીના ખરા જી
જંવાઈદમ વચ્ચામિનમ વિનકરમ અચકરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુટ્ટુદીનમ દુઠ્ઠું પડી છે મકાલે કહો સજ્જાઓ કાલે ન કહો સજ્જાઓ અસજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં કહેવામાં સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિત છામી દુકડમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે દિવ્યેમી. નમો હરિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયરિયાણંગ નમો વજ્જાયાણંગ નમો લોએ સવ્વ સાહુણંગ એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્યેસિમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. શાંતિ શાંતિ શાંતિ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી મંગલમ હંતામંગલમ સિદ્ધામંગલમ સાહુમંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ. ચતારી લોગુત્તમા હરિહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પનત્તો ધમ્મો લોગુત્તમો. ચતારી શરણં પવજ્જામિ હરિહંત પવજામિ શરણં પવજ્જામિ પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર વર શરણ નહીં કોઈ, જે નર નારી આરાધે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે. લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમર્પિત સદાય મન ફલદાતા સદાય મન વાંચિત ફલદાતા. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. આજે અનિલભાઈ નથી. અનિલભાઈ બારગામ છે. અચ્છા અચ્છા, જી હા ઠીક સ્વામી. છે. ભલે બધાને જય જિનેન્દ્ર. હા ખૂબ આભાર સ્વામી. શાતામાં રહેજો સ્વામી. શાતામાં રહેજો. જય જિનેન્દ્ર. બધા શુક્રવારે મળશું. જી જય જિનેન્દ્ર સર્વે.